સુરત ખાડીપુર મુદ્દે હાઈ લેવલ બેઠક, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું. સુરતમાં ખાડીપુરની પરિસ્થિતિ અને તેનાથી થયેલા નુકસાન અંગે આજે મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં હાઈ લેવલ બેઠક યોજાઈ. બેઠકમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, સર્વે અને સહાય અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠક બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અંદાજે 3,300 જેટલા લોકોને કેશ ડોલ આપવામાં આવ્યો છે. પૂર દરમિયાન થયેલા મૃત્યુના બનાવોમાં પણ સર્વે કરીને સરકારના નિયમો મુજબ સહાય આપવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે જ્યાં અધિકારીઓ દ્વારા હજુ સુધી સર્વે થઈ શક્યો નથી ત્યાં અસરગ્રસ્ત લોકોને ઓનલાઈન સર્વેની સુવિધા આપવામાં આવશે. વેબસાઇટ પર જરૂરી વિગતો ભરીને લોકો પોતાનો સર્વે નોંધાવી શકશે. સુરતના તમામ કોમર્શિયલ તેમજ રહેણાંક વિસ્તારોમાં આજે રાત સુધી સર્વેની કામગીરી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય ઉપરાંત આરોગ્ય સંબંધિત જરૂરી કામગીરી પણ હાથ ધરવામાં આવશે. આજે સુરત શહેરમાં તારીખ 7 જુલાઈએ જે ભારે વરસાદના કારણે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોના નાગરિકોએ જે હાલાકી ભોગવવી પડી હતી અને અનેક સોસાયટીઓ હોય, રેસિડેન્શિયલ એરિયા હોય, આ તમામ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે અનેક લોકોએ જે નુકસાની ભોગવવી પડી છે તેની સર્વેની કામગીરી જે છેલ્લા 3 દિવસથી રાત દિવસ સુરત શહેર કરવામાં આવી અને આવનારા દિવસોમાં આ સૌ નાગરિકો જોડે ખભે ખભા મિલાવીને એમની નુકસાનીમાં રાજ્ય સરકાર અને મહાનગરપાલિકા કયા પ્રકારે સાથે ઊભા રહી શકે તે માટે ટોટલ નુકસાન, ટોટલ રેસિડેન્શિયલ એરિયામાં કેટલું નુકસાન થયું હશે, કોમર્શિયલમાં અને ઇન્ડસ્ટ્રીયલમાં, સ્વચ્છતા, સ્વાસ્થ્ય, આ બધી જ કામગીરીની બી રિવ્યુ બેઠક આજે રાખવામાં આવી હતી અને કેસ્ટ્રોલ અને ઘરવખરી માટે બી જે કામગીરી ચાલે છે એ કાલ સાંજ સુધી કઈ રીતે હજી વધુ ટીમો બનાવીને લોકોને મદદગાર થઈ શકાય તે માટેની વ્યવસ્થાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે.